ભરૂચના જાડેશ્વર ખાતે આવેલ બીઆરસી ભવનમાં આજે ધોરણ 1 થી 5 માટે નવનિયુક્ત વિદ્યા સહાયક માટે સ્થળ પસંદગી કેમ્પનું આયોજન થયું હતું। જિલ્લામાં કુલ 224 શાળા માટે આ જગ્યાઓ જાહેર કરાઈ હતી, જેમાંથી 222 વિદ્યા સહાયકોએ સફળતાપૂર્વક પોતાનું સ્થાન પસંદ કર્યું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના ચેરમેન શ્રી સંજયસિંહ સિંધા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી સ્વાતિબા રાવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યા સહાયકો દ્વારા સ્વૈચ્છિક રીતે જંબુસર, વાગરા, આમોદ, નેત્રંગ અને ઝઘડિયા તાલુકાની શાળા માટે પસંદગી કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો તો આ કેમ્પથી શિક્ષણ ક્ષેત્રે નવી ઉત્સાહભરી શરૂઆત થવાની આશા રખાઈ રહી છે। ભરતીની પ્રક્રિયા જે ચાલી રહેલી છે, સરકારશ્રીમાંથી ભરતી માટે 224 મંજૂરી આપી છે અને 224ની નિમણૂક આજે અમે આપવાના છે। બીજી 6 થી 8ની ભરતી નેક્સ્ટ વીકમાં જ આવી જશે ને એમાં પણ સરકારશ્રીએ અમને સહયોગ આપ્યો છે। અમારી વખતો વખતની માન્ય ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબને મારી વખતો વખતની ધારદાર રજૂઆતને ધ્યાનમાં લઈ અને ભરૂચ જિલ્લાને પ્રાયોરિટી આપી છે। ત્યારે આ તબક્કે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને શિક્ષણ મંત્રીનો પણ આભાર માનું છું। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અત્યારે હાલ રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। આ ભરતી પ્રક્રિયાના ભાગરૂપે પ્રાથમિક શાળાઓમાં, પૂર્વ પ્રાથમિકમાં 224 જેટલા શિક્ષકોની ફાળવણી ભરૂચ ખાતે કરવામાં આવી છે। આ તમામ શિક્ષકોને હું ભરૂચ જિલ્લામાં આવકાર આપું છું, એઓને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે અપેક્ષા પણ રાખું છું કે ભરૂચના શિક્ષણના વિકાસમાં તેઓ શ્રીનું નોંધનીય અને નિષ્ઠાપૂર્વકનું પ્રદાન રહેશે। અને સાથે સાથે સરકારશ્રીનો આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં શિક્ષકો ફાળવ્યા છે, તો ચોક્કસથી શિક્ષણમાં અમે વેગવાન બનાવવામાં પ્રયત્નશીલ રહીશું। થેન્ક યુ।